પ્રતિષ્ઠા પહેલા 11 દિવસથી અનુષ્ઠાન પર છે, શું કહેશો? ધર્મ રક્ષતી રક્ષતા, તમે ધર્મનું સલામતી કરશો, સન્માન કરશો તો ધર્મ તમને આશીર્વાદ આપશે। 23 ડિસેમ્બર 1949માં શ્રી રામ ભગવાનને ત્યાં પ્રસન્ન થયા અને એ પછી કાયદાકીય રીતે, પોલિટિકલ રીતે સમગ્ર ભારતમાં આપણે જોયું કે સમગ્ર ભારતવાસીઓને એમ હતું કે ભગવાન રામલલ્લા ક્યારે બિરાજમાન થશે, અને આપણે જોયું કે લાખો ભક્તો, કાર સેવકોની આહુતિ અપાઈ ગઈ। એ ખોટા નહોતા, એમને એમ જ હતું કે ભગવાન શ્રી રામ કેમ નહીં, અને સમગ્ર જે રીતે કાયદાકીય લડાઈ થઈને આખા ભારત સમક્ષ કે ભાઈ ભગવાન શ્રી રામના ત્યાં અવશેષો મળ્યા। એ પછી 25 સપ્ટેમ્બર 1990માં શ્રી અટલ અડવાણીજીએ સોમનાથ ભગવાનના દાદાના આશીર્વાદથી સોમનાથ સે અયોધ્યાની જે યાત્રા શરૂ કરી। 30 સપ્ટેમ્બર સુધી યાત્રા પૂર્ણ કરવાની હતી, પણ તે સમયના બિહારના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવજીએ સમસ્તીપુરામાં એ યાત્રા રોકવામાં આવી। રીતસરની ધરપકડ કરવામાં આવી કે આ યાત્રા જાય જ નહીં આગળ, કારણ કે આખું એમનું એ પોલિટિકલ હતું। અને અડવાણીજી, પ્રમોદ મહાજનજી, શ્રી નરેન્દ્ર મોદીજી બી હતા એ વખતે, ઘણા બધા લોકોની ધરપકડ થઈ। એ યાત્રા ત્યાં રોકાઈ ગઈ, પણ એના જે પ્રતિસાદ મળ્યો, જે બહોળો, જે કહેવાય કે ભગવાન રામ ત્યાંથી જ આમ આખું ભારત રામમય થઈ ગયું। અને 19 નવેમ્બર 2019 5 જજોની બેન્ચે જે આપ્યું નિવેદન કે ડિસિઝન જે આપ્યું, અબ જો એક પણ કોઈ તકલીફ થઈ ના હોય, લો એન્ડ ઓર્ડર કાયદાકીય ચાલ્યો, અને ભગવાન રામ 22 જાન્યુઆરી 2024 આવતીકાલે બિરાજમાન થશે। જી બિલકુલ, ધર્મ જે તમારી જે રક્ષા કરે છે, હું એટલું કહીશ કે ધર્મ ઉપર જે હાનિ થતી હતી, સંસ્કૃત કદાચ એ મારો વિષય નથી, પણ છતાંય કહીશ કે ધર્મ ઉપર હાનિ થાય છે ત્યારે ભગવાન આશીર્વાદ આપે છે અને અધર્મને નષ્ટ કરે છે। આ બધો શ્રેય શ્રી નરેન્દ્ર મોદીજીને હું આપીશ, કારણ કે ખોટું કંઈ નથી। ભારતમાં ભગવાન શ્રી રામને આપણે જયકારો ના કરી શકીએ તો કે આ બાજુના પડોશી દેશોમાં આપણે જવાના હતા? નહીં। અને આપ